આવો મિત્રો, આજે આપણે નજર કરીએ ઇઝરાયલ ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને સમગ્ર દુનિયામાં યુદ્ધ જેવા માહોલ પર ચાલી રહેલા 10 મોટા અપડેટ્સ। સૌપ્રથમ મોટી ખબર કરાચીમાંથી સામે આવી છે। અહીં અમેરિકાના દૂતાવાસ પર હુમલા થયા બાદ અમેરિકાએ પોતાના બિનજરૂરી સ્ટાફને તરત પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે। આ હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયાની પણ માહિતી સામે આવી છે। કરાચી અને લોહારમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે। આ બંને શહેરોમાં અમેરિકન દૂતાવાસમાં કામ કરતા બિનજરૂરી કર્મચારીઓને અને તેમના પરિવારજનોને દેશ છોડવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ હવે 5મો દિવસ પ્રવેશી ચૂક્યો છે। ઈરાન સર્વોચ્ચ નેતા ખામેનીની મોતના વિરોધમાં જે પ્રદર્શન શરૂ થયું છે તેનો પ્રભાવ હવે પાકિસ્તાન સુધી પણ જોવા મળી રહ્યો છે। આ વચ્ચે એક હૃદયદ્વારક સમાચાર સામે આવ્યા છે। ઈરાનમાં મિનાબ શહેરમાં એક સાથે 150 દીકરીઓના અંતિમ સંસ્કાર માટે કબરો ખોદવામાં આવી હતી। તાજેતરમાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં 150 વિદ્યાર્થીઓના મોત થયા હતા। આ ઘટનાને લઈને યુએન માનવ અધિકાર કચેરીએ સ્વતંત્ર તપાસની પણ માંગ કરી છે। અમેરિકાનો દાવો છે કે તેમણે કોઈ પણ સ્કૂલનો નિશાન બનાવ્યું નથી। ઇઝરાયલ તરફથી પણ તપાસ કરવાની વાત કહેવામાં આવી છે। હકીકતમાં ચારે બાજુથી મિસાઇલો અને બોમ્બ વિસ્ફોટ થતા હોવાની હજુ સ્પષ્ટ નથી થતું કે સ્કૂલ પર હુમલો કોણે કર્યો। માનવ અધિકાર આયોગ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એ એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। તે દેહાદથી અમદાવાદમાં 200 ભારતીય મુસાફરો સુરક્ષિત રીતે પરત આવ્યા। છેલ્લા 4 દિવસમાં 1117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે। વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર માહિતી આપી જણાવ્યું કે બહેરેન, ઈરાન, ઈરાક, ઇઝરાયલ, જોર્ડન, કુવૈત, લેબનન, ઓમાન અને કતાર માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે। જો તમારા પણ સગા સંબંધીઓ આ દેશમાં હોય તો આ નંબર જરૂર શેર કરજો। આ વચ્ચે એક મોટી રાજકીય ખબર સામે આવી છે કે ઈરાનમાં ખામેનીના અવસાન બાદ તેમના પુત્ર મુજતબા હુસૈની ઈરાનના નવા સર્વોચ્ચ નેતા બનાવવામાં આવ્યા છે। હવે ઈરાન એક યુવા સુપ્રીમ લીડર પણ મળ્યા છે। હા મિત્રો, વાત કરીએ મોંઘવારીના દાવા વચ્ચે કરવામાં આવી રહ્યો છે કે ભારત પાસે માત્ર 25 દિવસનું જ તેલનો જથ્થો બચ્યો છે, કારણ કે ઈરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ જળમાર્ગ ઓમાનની ખાડીમાં આવેલો છે અને વિશ્વના તેલ વેપાર માટે સૌથી મોટું મહત્વપૂર્ણ ગણાય છે। ભારત સહિત અનેક એશિયાઈ દેશોમાં અહીં ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે। ઈરાને ચેતવણી આપી છે કે જો કોઈ પણ જહાજ આ માર્ગથી પસાર થશે તો તેના પર હુમલો કરવામાં આવશે અને તેને તોડી પાડવામાં આવશે તેવી જાહેરાત ઈરાન દ્વારા કરવામાં આવી છે। સરકારનું કહેવું છે કે હાલમાં સતત પેટ્રોલ, ડીઝલ અથવા એલપીજીના ભાવ નહીં વધે, કારણ કે ભારત પાસે હજુ 1 મહિના જેટલો સ્ટોક ઉપલબ્ધ છે। સાથે સરકારના નવા આયાત વિકલ્પો શોધવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી દીધી છે। જો તેલ મોંઘું થશે તો ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને આયાત નિકાસ પર તેની સીધી અસર પડશે અને મોંઘવારી પણ વધશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે બાસમતી ચોખાનો એક્સપોર્ટ પણ અટકી ગયો છે। પંજાબ ફાજિલકાથી મોકલાયેલા લાખો ટન ચોખા ફસાઈ ગયા છે। શિપિંગ કંપનીઓ હવે પ્રતિ ક્વિન્ટલ $2000 માંગે છે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓ પણ મુશ્કેલીમાં છે। આજે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે। પહેલીવાર રૂપિયાની કિંમત 92.05 સુધી ઘટીને તેલના ભાવ અને યુદ્ધના કારણે વિદેશી સામાન હવે વધુ મોંઘું થયું છે। સામાન્ય રીતે યુદ્ધના સમયે સોના ચાંદીના ભાવ વધે છે, પરંતુ હાલમાં તેનો ઘટાડો જોવા મળ્યો છે। સોનું આજે 6149 સસ્તું થયું છે અને તેની કિંમત 1,61,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે। ચાંદી પણ 23,000 ઘટીને 2,66,000 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ભારતીય શેરબજારમાં પણ આજે ભારે વેચાવલી જોવા મળી છે। સેન્સેક્સ 1400 પોઈન્ટ ઘટીને 78,800 પર બંધ થયો છે। દક્ષિણ કોરિયાના બજારમાં પણ 10% તૂટ્યું છે। જાપાનના બજારમાં પણ 4% ઘટ્યો છે અને અમેરિકાનું બજાર પણ નીચલા સ્તરે બંધ થયું છે। પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બજાર ફરી થોડી સુધારો જોવા મળી રહ્યો છે। તાજેતરના અપડેટ મુજબ ઇઝરાયલ એ ઈરાનની એક મિસાઇલને હવામાં જ પાડી દીધી। તેહરાનના હુમલા બાદ આઝાદી સ્ક્વેર પાસે આગ લાગ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દુઃખદ સમાચાર એ છે કે ઈરાનમાં થયેલા હુમલામાં રાજસ્થાનના એક યુવાનનું મોત થયું છે, જે ક્રૂડ ઓઇલના ટેન્કર પર મિસાઇલ પડતા આ દુર્ઘટના બની હતી। જે યુએસમાં ફસાયેલા ભારતીયોને એક રાજસ્થાની બિઝનેસમેન દ્વારા માનવતા દાખવવામાં આવી હતી। લગભગ 200 ભારતીયોને પોતાના ફાર્મ હાઉસ પર આશરો આપ્યો હતો, ભોજન અને રહેવાની મફત વ્યવસ્થા પણ કરી। ખરેખર આ કાર્ય પ્રશંસનીય છે। આ વચ્ચે જ આજે સમગ્ર દેશમાં હોળી અને ધૂળેટીનો
તહેવાર પણ ઉજવાઈ રહ્યો છે। રંગોની જેમ તમારા જીવનમાં પણ ખુશીઓ છવાઈ રહે એવી દિલથી શુભેચ્છા છે। આવી જ તાજી અને મહત્વપૂર્ણ ખબર જોવા માટે અમારી ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આ સાથે જ આપ સૌને હોળીની હાર્દિક શુભેચ્છાઓ। ફરી મળીએ એક નવા અપડેટ્સ નવા માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।